Welcome to Gujarat Gyandhara. નમસ્કાર. સિંધુ ખીણ સંસ્કૃતિની આ અદ્ભુત અને માહિતીપ્રદ ચર્ચામાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય ઇતિહાસના પાના નથી ઉથલાવવાના, પણ એક એવી ટાઈમ ટ્રાવેલ સફર પર જવાના છીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પા સંસ્કૃતિની. ખરેખર આ વિશ્વની સૌથી પ્રાચીન અને અત્યંત સ્માર્ટ અર્બન સિવિલાઇઝેશન હતી. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે આ સંસ્કૃતિ આટલી બધી મહાન કેમ હતી. આપણી આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કંઈક આ પ્રમાણે છે. પહેલું, પ્રાચીન અને વિકસિત નગર સંસ્કૃતિ. બીજું, શ્રેષ્ઠ નગર અને આયોજન. ત્રીજું, વ્યાપાર, ઉદ્યોગ અને જીવનશૈલી. ચોથું, ધર્મ અને રહસ્યમય લિપિ. અને છેલ્લે, આ સંસ્કૃતિનો રહસ્યમય અંત. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રાચીન અને વિકસિત નગર સંસ્કૃતિ. આ સંસ્કૃતિની મહાનતા સમજવા માટે સૌથી પહેલા તેનો સમયગાળો સમજવો જરૂરી છે. વિચારો, આજથી 4000 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 2600થી શરૂ થઈને 1900 સુધીનો એ સમયગાળો, જ્યારે આધુનિક વિશ્વના મોટાભાગના દેશોનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારે આ લોકોએ એક એવી સામાજિક અને સ્થાપત્યની ઊંચાઈ હાંસલ કરી લીધી હતી જેની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ લાગે. આ માત્ર થોડા લોકોનો વસવાટ નહોતો, પણ એક સંપૂર્ણ વિકસિત, એડવાન્સ સભ્યતા હતી. અને આ કોઈ નાનકડું ગામ ન હતું. એનો વ્યાપ જુઓ. આધુનિક ભૂગોળ સાથે તેને સરખાવીએ તો આખી સંસ્કૃતિ આજના પાકિસ્તાનથી લઈને છેક આપણા ગુજરાત સુધી ફેલાયેલી હતી. હડપ્પા અને મોહેન્જો-દડો જેવા વિશાળ નગરો અત્યારે પાકિસ્તાનમાં છે, જ્યારે લોથલ અને ધોળાવીરા જેવા ગ્લોબલ ટ્રેડ સેન્ટર આપણા ગુજરાતમાં છે. આ ખરેખર એક વિશાળ સામ્રાજ્ય જેવું હતું. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, શ્રેષ્ઠ નગર અને આયોજન. હવે આ સાંભળીને તમને ખરેખર આશ્ચર્ય થશે. તેમના નગરોનું આયોજન કોઈ આધુનિક માસ્ટર પ્લાનરને પણ ટક્કર મારે તેવું હતું. 4000 વર્ષ પહેલાં એમણે રસ્તાઓ એકદમ સીધી લીટીમાં, એટલે કે ગ્રીડ પેટર્નમાં બનાવ્યા હતા. મકાનો કાચી નહીં પણ પાકી ઈંટોમાંથી બનતા. અને સૌથી કમાલની વાત, એમની સુવ્યવસ્થિત ગટર યોજના. આજે પણ આપણા કેટલાક શહેરો ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે, ત્યારે આ લોકોએ હજારો વર્ષ પહેલાં જ પરફેક્ટ ડ્રેનેજ સિસ્ટમ બનાવી લીધી હતી. આ શાનદાર આયોજનનું એક ઉત્તમ ઉદાહરણ છે મોહેન્જો-દડોનું જાહેર સ્નાનાગૃહ અથવા ગ્રેટ બેથ. જુઓ, આ માત્ર કોઈ પાણીનો કુંડ ન હતો. આ દર્શાવે છે કે એ લોકો જાહેર સ્વચ્છતા અને કોમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કેટલું એડવાન્સ વિચારતા હતા. પાણી જરાય લીક ન થાય એ રીતે તેને એટલી ચોકસાઈથી બનાવવામાં આવ્યું હતું કે આજના એન્જિનિયરો પણ વિચારતા થઈ જાય. અને હા, આ બ્રિલિયન્સ માત્ર પબ્લિક પ્લેસ પૂરતું નહોતું. આ લોકોએ પબ્લિક અને પ્રાઇવેટ લાઇફનું ગજબનું બેલેન્સ રાખ્યું હતું. એક તરફ માસ્ટર પ્લાનિંગવાળા રસ્તાઓ, તો બીજી તરફ પોતાના ખાનગી પક્કા ઘરોમાં પ્રાઇવેટ કૂવા અને બાથરૂમ. આ સ્પષ્ટપણે બતાવે છે કે એમની રોજબરોજની લાઇફસ્ટાઇલ અત્યંત મોડર્ન અને ઉચ્ચ સ્તરની હતી. આગળનો મુદ્દો છે વિભાગ 3, વેપાર, ઉદ્યોગ અને જીવનશૈલી. આ લોકો માત્ર સારા બિલ્ડર જ નહોતા, પણ એકદમ કુશળ કારીગરો પણ હતા. ખેતી અને પશુપાલન તો એમનો મુખ્ય વ્યવસાય હતો જ, પણ સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓ માહિર હતા. અત્યંત સુંદર મણકા બનાવવા, ઉત્કૃષ્ટ માટીના વાસણો તૈયાર કરવા અને ઝીણવટભર્યા આભૂષણો ઘડવા. એમની કારીગરી અને કલાત્મક દ્રષ્ટિ ખરેખર ઉચ્ચ કક્ષાની હતી. અને એમનો બિઝનેસ એ માત્ર પોતાના વિસ્તાર પૂરતો સીમિત નહોતો. વિચારો, છેક મેસોપોટેમિયા સુધી એમનો વેપાર ચાલતો હતો. આ બતાવે છે કે તેઓ માત્ર લોકલ ખેડૂતો નહોતા, પણ એકદમ સ્માર્ટ, ગ્લોબલ ઉદ્યોગપતિઓ હતા. અને આપણું લોથલ બંદર તો આ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય હબ હતું. હવે જો તમારે ઇન્ટરનેશનલ લેવલનો વેપાર કરવો હોય તો ચોકસાઈ તો જોઈએ જ ને. એમણે વેપાર માટે વજન અને માપની એક આખી પરફેક્ટ અને સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ બનાવી હતી. આ સમાન માપદંડો સાબિત કરે છે કે એમનો વેપાર ગણતરીપૂર્વકનો અને એકદમ પ્રોફેશનલ હતો. હવે એક બહુ જ રસપ્રદ પડાવ આવે છે, વિભાગ 4, ધર્મ અને રહસ્યમય લિપિ. આ લોકોનું માળખું તો આપણે સમજી લીધું, પણ એમની શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાઓ ખૂબ જ ગહન હતી. ખોદકામમાં મળેલી વસ્તુઓ પરથી લાગે છે કે તેઓ માતા દેવીની પૂજા કરતા હતા. ઉપરાંત ધ્યાનમાં બેઠેલા પશુપતિ મહાદેવ જેવી આકૃતિઓ પણ મળી છે. તેમનું ધાર્મિક જીવન પ્રકૃતિ સાથે એકદમ જોડાયેલું હતું. તેઓ વૃક્ષો અને પ્રાણીઓને પણ પવિત્ર માનતા હતા. ધર્મ વિશે તો આપણને થોડો અંદાજ લગાવી શક્યા, પણ આખી સંસ્કૃતિનું સૌથી મોટું વર્ણ ઉકેલાયેલું સિક્રેટ છે એમની ચિત્રલિપિ.
તેઓ લખવા માટે પ્રતીકો અને ચિત્રોનો ઉપયોગ કરતા. હજારો મહોરો પર આ લિપિ કોતરેલી છે, પણ કમનસીબે આજના મોટા મોટા રિસર્ચર્સ પણ આ લિપિને વાંચી શક્યા નથી. આ પથ્થરો શું કહેવા માંગે છે એ આજે પણ એક કોયડો જ છે. હવે આ બધું જોયા પછી તમારા મનમાં એક સવાલ થવો એકદમ સ્વાભાવિક છે. એક તરફ આટલું પરફેક્ટ પ્લાનિંગ, ઇન્ટરનેશનલ વેપાર, તો પછી આટલી એડવાન્સ્ડ, આટલી સ્માર્ટ સંસ્કૃતિ અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? જે આપણને લઈ જાય છે આપણા છેલ્લા વિભાગ પર, સંસ્કૃતિનો રહસ્યમય અંત. સાચું કહું તો કોઈને પાક્કી ખબર નથી કે એમનું પતન કેમ થયું. ઇતિહાસકારો અલગ અલગ થિયરીઓ આપે છે. કેટલાક માને છે કે ભૂકંપ કે પૂર જેવી કોઈ ભયાનક કુદરતી આફત આવી હશે, તો કેટલાક કહે છે કે નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો, દુષ્કાળ પડ્યો અને લોકોએ જગ્યા ખાલી કરવી પડી, યા તો પછી કોઈ બહારનું આક્રમણ. આ બધી શક્યતાઓ છે, પણ ઐતિહાસિક સત્ય હજુ પણ સમયના ગર્ભમાં છુપાયેલું છે. પણ અંત ભલે ગમે તે રીતે થયો હોય, ભારતીય અને વૈશ્વિક ઇતિહાસમાં તેમનો વારસો આજે પણ અકબંધ છે. હડપ્પા માત્ર જૂના ખંડેરો નથી, તે આપણને બતાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ આ વિસ્તારમાં શ્રેષ્ઠ નગર આયોજન, ગ્લોબલ ટ્રેડ અને અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક જીવન ધબકતું હતું. તે ખરેખર માસ્ટર ક્લાસ છે. જતાં જતાં બસ એક વાત વિચારવા જેવી છે. આપણે એમની 4000 વર્ષ જૂની ગટર યોજના અને શહેરો જોઈને આટલા આશ્ચર્યચકિત થઈએ છીએ, તો વિચારો જે દિવસે એમની પેલી રહસ્યમય ચિત્રલિપિનો કોડ ઉકેલાઈ જશે ત્યારે તે શાંત પથ્થરો કઈ નવી વાર્તાઓ કહેશે. શું એ દુનિયાના ઇતિહાસને નવેસરથી લખવા મજબૂર કરશે? આ સવાલ સાથે તમને વિચારતા મૂકીને આજની આ માહિતીપ્રદ ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.